जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા રાઇટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો તમારા ભાઈબંધ માટે એટલે તમારા જીગરી માટે જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ, બરાબર। જોડે ફોટો મૂકીને તમે જોરદાર સ્ટેટસ બનાવી શકશો। અત્યારે તમે આગળ ડેમો વિડીયોની અંદર જોઈ જશે તો એવું સેમ ટુ સેમ સ્ટેટસ તમને આજે બનાવતા શીખવાડીશ, બરાબર। તો તમારે પણ એવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો પૂરો જોજો, સ્કીપ કરતા નહીં। અને ચેનલ પર નવા હોય અને પહેલી કરતા આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરાબર। તો એ પ્રકારનું સ્ટેટસ બનાવતા તમારે શીખવું હોય તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે। ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને હું આની લિંક આપી દઈશ, બરાબર। ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો, બરાબર। અને પ્લે સ્ટોરમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટોલ કરીને તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાતો હોય તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। અને સૌથી પહેલાં તમે જોઈ શકો તો ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો, એ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ। આ ફૂલ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે તો મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ કહીશ, તો મિત્રો વિડીયો તમે સ્કીપ કરતા નહીં, પૂરું જોજો, બરાબર। આ વિડીયોની અંદર તમને પાસવર્ડ મળી જશે, બરાબર। તો તમે જોઈ શકો છો ફૂલ પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળશે, જેની અંદર તમને ઘણા બધા લેયર જોવા મળશે અને ઘણા બધા ઇફેક્ટ લેયર પણ તમને આની અંદર જોવા મળી જશે, બરાબર। તો આની અંદર તમારે ફોટા એડ કરવાના છે અને ફોટો એડજસ્ટ કરીને તમારે આ સ્ટેટસ બનાવવાનું છે, બરાબર। તો તમારે કઈ રીતના બનાવવાનું એ તમને શીખવાડું, બરાબર। તો તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયાનો છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ, બરાબર। બેકગ્રાઉન્ડ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો આ રીતના તમારે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, પછી ઉપર 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમર્સ એરિયા કરી દેવાનું છે અને પછી બેકગ્રાઉન્ડની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરીને બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે એ આપણે લાસ્ટમાં લાવી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો સોંગની ઉપર તમારે આ રીતના બેકગ્રાઉન્ડની લાઈને સેટ કરીને મૂકી દેવાનું છે। આ રીતના મૂકી દીધું પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને સૌથી પહેલાં તમારે ફોટાનું તમારે પીએનજી બનાવી દેવાનું છે, બરાબર। તમારા ફોટાનું પીએનજી તમારે કરી દેવાનું છે। હવે ફોટાનું પીએનજી બનાવતા તમને ના આવડતું હોય એટલે કે બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા તમને ના પાવતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું પીએનજી બનાવતા તમે શીખી શકો છો। અને આ રીતના તમારા ફોટાનું પીએનજી બનાવી દેવાનું છે અને ફોટો તમારે આ રીતના લઈ લેવાનું છે। ફોટાને પછી તમારી સાઇઝ થોડીક આ રીતના નાની કરીને તમે જોઈ શકો છો પીએનજીને ફોટાને તમારે આ રીતના અહીંથી નીચે લાવીને આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે। પછી ફોટાને ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે, અહીંયા આપણે બેકગ્રાઉન્ડની ઉપર તમે જોઈ શકો છો આ રીતના બેકગ્રાઉન્ડની ઉપર તમારે લાઈને મૂકી દેવાનું છે, એટલે આ રીતના ફોટો સેટ થઈ જશે। પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે આ રીતના। પછી એ જ ફોટા પર ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો છો તમને એ ઓપ્શન દેખાશે પ્લસવાળો, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમે તેના પર ક્લિક કરી પછી ડુપ્લિકેટ લેયર તમે બીજા નંબરનો ઓપ્શન તમને દેખાશે, એ ડુપ્લિકેટ લેયરવાળા ઓપ્શન પર તમારેથી ક્લિક કરી દેવાનું છે, એટલે તમારો ફોટાનું ડુપ્લિકેટ થઈ જશે। પછી જે નીચેવાળો ફોટો છે મિત્રો એના પર ક્લિક કરી ફોટાને તમારે આ રીતના અહીંથી ઉપર ખેંચીને આ રીતના લઈ લેવાનું છે, બરાબર। ફોટાને આ રીતના ઉપર લઈ લેવાનું છે, સાઈઝ તમારે થોડીક આ રીતના નાની કરી દેવાની છે। પછી બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો તમને એ ઇફેક્ટવાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરી એડ ઇફેક્ટમાં જવાનું છે। એડ ઇફેક્ટમાં જયા બાદ તમે જોઈ શકો છો તમારે અહીંયા મેટ માસ્કિંગ કીવાળા ઓપ્શનમાં તમારે અહીંયા આવવાનું છે, બરાબર। તેના ઓપ્શનમાં આવ્યા બાદ તમે જોઈ શકો છો વાઇપવાળો તમને અહીંયા ઇફેક્ટ જોવા મળશે, તે ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે, બરાબર। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો એંગલને તમારે અહીંયાથી કરવાનું રહેશે 90, બરાબર। એંગલને તમારે અહીંથી કરી દેવાનું છે 90, આપણે અહીંથી કરી દઈએ છીએ આ રીતના 90, બરાબર। પછી તમે જોઈ શકો છો એન્ડને તમારે આ રીતના અહીંથી માઇનસ કરવાનું છે અને તમે જોઈ શકો છો જે ફેદર છે મિત્રો ફેદરને તમારે અહીંયાથી 20 થી 25ની વચ્ચે તમારે અહીંયા રાખવાની છે અને એન્ડને તમારે આ રીતના અહીંથી માઇનસમાં આ રીતના કરવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના માઇનસમાં તમારે કરી દેવાનું છે, ફોટો અડધો કટ ના થઈ જાય ત્યાં સુધી, બરાબર। પછી ફોટાને આ રીતના સેટ કરી પછી તમે જોઈ શકો સાઈડમાં તમને બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટનો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। નીચે આનું છે, નીચે તમને અહીંયા કલરનો ઓપ્શન તમને અહીંયા જોવા મળી જશે, બરાબર। તો કલરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે તમારે। પછી લાસ્ટમાં તમને ઓપ્શન દેખાય લ્યુમિનેસ, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને ફોટાની ઓપોઝિટ તમારે અહીંયાથી ઓછી કરી દેવાની રહેશે, બરાબર। અહીંયાથી 50 થી 55 જેટલી તમારે રાખી દેવાનું છે, એટલે આ રીતે તમારો ફોટો અહીંયા સળીને કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર। પછી ફોટાને તમારે ખેંચીને તમારે થોડુંક એડજસ્ટ કરવું હોય તો તમે અહીંયા ઉપર નીચે કરી શકો છો, સાઈઝ થોડી નાના મોટી તમે અહીંયાથી કરી શકો છો, બરાબર। તો તમારા ફોટાના હિસાબથી તમે સાઈઝ નાના મોટી કરીને એડજસ્ટ કરી દેજો, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના આપણો ફોટો બની ગયા પછી શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આ ટેક્સ લખેલું છે જે મિત્રો એની જગ્યાએ તમારે નામ લખવું હોય તો તમે એ ટેક્સ ઉપર ક્લિક કરીને નામ લખી શકો છો। અને મિત્રો આના જે ફોન્ટ વાપરે છે મિત્રો ઓલ ફોન્ટનું મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને મેં અત્યાર સુધી જેટલા પણ ફોન્ટ વાપરે છે એ બધા ફોન્ટ તમને મળી જશે એ વિડીયોની અંદર। એ વિડીયો જોઈને તમે બધા કોઈ પણ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો, બરાબર। બધા ફોન્ટ તમને એક જ ઝીપ ફાઇલની અંદર મળી જશે। તો મિત્રો વિડીયો બનાવેલું છે, વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો જેને તમે વિડીયો જોઈ લેજો એટલે બધા ફોન્ટ તમે ડાઉનલોડ કરી શકશો।
છો બરાબર, એક જ ક્લિકમાં. તો તમારે આ રીતના કરીને આવો જોરદાર સ્ટેટસ તમે બનાવી શકો છો. અને આમાં ફોટાની અંદર ઇફેક્ટ તો ઓટોમેટિક તમારે લાગી જશે. આ રીતના તમે જોઈ શકો છો. તમારે કંઈ કરવાનું નથી, ખાલી આ તમે જોઈ શકો છો. આ રીતના ખાલી તમારે અહીંયા ફોટો બનાવવાનો જ રહેશે, ઇફેક્ટ તો ઓટોમેટિક તમારે લાગી જશે બરાબર. અને આ રીતના વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે પર શેર વાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો રફતે જવાનું છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝર સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરીને જે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં મને જણાવી દેજો બરાબર. અને મિત્રો જે ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો, એ ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો, એ ફૂલ પ્રોજેક્ટનો પાસવર્ડ છે 4050. તો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે તમારો પ્રોજેક્ટ છે મિત્રો એ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે બરાબર. તો 4050 પાસવર્ડ નાખી દેજો, પ્રોજેક્ટ ઓટોમેટિક થોડીક સેકન્ડની અંદર એડ થઈ જશે બરાબર. અને લિંક પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપમાં મળશે. અને બીજું પણ જે મટીરિયલ છે એ પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપમાં અંદર જઈને જોઈન થઈ જજો બરાબર. અને મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટ મને જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આવા બીજા વિડીયો માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના આપેલ બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી. Audio Jungle.